टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શું તમે સ્વાદના શોખીન છો? શું તમને ઘીનો શીરો સુખડી ખૂબ ભાવે છે? શું તમને દૂધપાક બહુ ભાવે છે? શું તમને હાઈવે પરની હોટલમાં ચા પીવાનો ખૂબ શોખ છે? શું તમને લાલ ચોળ મરચાંવાળું તીખું તમતમાટ ખાવાનો શોખ છે? તો આ અહેવાલ ખાસ તમારા માટે છે, કારણ કે આ તમામ સ્વાદના ચટાકા તમને ભારે પડી શકે છે. તમારા ઘરની તપેલીમાં રહેલું દૂધ હોય, ડોલચામાં ભરેલું ઘી હોય કે પછી મસાલિયામાં રહેલું મરચું હોય, તમને એવું લાગતું હશે કે આ બધું અસલી છે, પણ હકીકતમાં તપાસ કરો તો કદાચ નકલી પણ નીકળશે, કારણ કે નકલીનો સ્વાદ હવે લોકોની જીભે ચડી ગયું છે. પ્યોર છે, શુદ્ધ છે, ચોખ્ખું છે, આવું કહીને તમને જે ખાણીપીણીની વસ્તુ પધરાવી દેવાય છે તે હકીકતમાં નકલી હોય છે, અને તે તમારા આયુષ્યને અડધું કરી નાખવા માટે કાફી હોય છે. અમે તમારા સ્વાદના દુશ્મન જરાય નથી. તમારા ભાવતા ભોજનથી અમને કોઈ જ વાંધો નથી. અમારો ઉદ્દેશ તમને ડરાવવાનો પણ નથી, પરંતુ જે હકીકત છે તે અમે તમારી સમક્ષ વિસ્તારથી રજૂ કરી રહ્યા છે. જામનગરના કાલાવાડ તાલુકાના હરિપર ગામમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધના કારોબાર સામે આવતા જ રાજકોટ રેન્જની ટીમે મોટી કાર્યવાહી કરી. શંકાસ્પદ દૂધના 6 ધંધાર્થીઓના ઘર અને નજીકની ડેરીઓમાં દરોડા પાડવામાં આવ્યા, જ્યાંથી આશરે 7,150 લીટર શંકાસ્પદ દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો. ફૂડ વિભાગે તેના સેમ્પલ તપાસ માટે મોકલ્યા, પરંતુ આ દૂધ જામનગરના કાલાવાડ અને આસપાસના ગામડાઓથી શહેરો અને હાઈવેની હોટલ્સ પર પહોંચતું હતું. એટલે જો તમે હાઈવે પરની હોટલમાંથી ચા પણ પીતા હો તો તે દૂધ નકલી હોઈ શકે છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે બાળકોને દૂધ પણ આપવું જોઈએ નહીં, કારણ કે આજકાલ જે છૂટક દૂધ મળી રહ્યું છે તે પીવાલાયક જરાય નથી હોતું. સવાલ થાય કે સતત સામે આવતી આ પ્રકારની ઘટનાઓ બાદ તો હવે લોકોએ ચા દૂધ પીવાનું ખરેખર બંધ કરવું પડશે? આ પણ એક સવાલ છે. તમને એમ થાય કે ચા અને દૂધ છોડી દઈએ. એક સમયે તમે ચા દૂધ બંધ પણ કરી દો, પણ દાળ શાક ખાવાનું બંધ કરી શકશો? ચટાકેદાર વડાપાઉં અને દાબેલી ખાવાનું બંધ કરી શકશો? આ સવાલ એટલા માટે ઉઠે છે કારણ કે માર્કેટમાં લાલ ચોળ દેખાતું મરચું પણ નકલી મળે છે. ડીસા જીઆઈડીસીમાં ફૂડ વિભાગે નકલી મરચાંનો જથ્થો ઝડપી પાડ્યો. મરચું પાવડરના નામે ઘઉંનું ભૂસું અને ધાણા પાવડરનું મિશ્રણ કરીને અંદર કૃત્રિમ રંગ નાખવામાં આવતા હતા. ફૂડ વિભાગે આવો 3,571 કિલો જથ્થો જપ્ત કર્યો છે અને અલગ અલગ 9 નમૂના તપાસ માટે મોકલી આપ્યા છે, જ્યારે 2,500 કિલો મરચાંનો નાશ કરવામાં આવ્યો છે. હવે આ બધું નકલી ખાધા પછી જો બીમાર પડો તો તમે ક્યાં જશો? સ્વાભાવિક રીતે આપણે દવાખાને જઈએ, અને દવાખાને જાઓ એટલે તમને દવા પણ નકલી જ મળે. અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ થતું હોવાની શંકાના આધારે છેલ્લા અઠવાડિયામાં 30થી વધુ મેડિકલ સ્ટોર્સ અને એજન્સીઓમાં તપાસ કરવામાં આવી અને લાખો રૂપિયાની નકલી દવાનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે. તમે વિચારો કે આપણે કેવા સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં લોકોને ખાદ્ય પદાર્થો પણ નકલી મળી રહ્યા છે. લોકોને છેતરવાનું અને લોકોના જીવ સાથે રમત કરવાનું આ નેટવર્ક પણ કેટલું સરળતાથી ચાલે છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ બાબતે તંત્ર પણ મોડે મોડે જાગે છે, જાણે ફક્ત કાગળ પર કામગીરી કરવા માટે જ આ કાર્યવાહી થાય છે. પછી સમયાંતરે જો દરેક જગ્યાએ ચેકિંગ કરવામાં આવે તો મોટાભાગના ખાદ્ય પદાર્થો નકલી ઝડપાઈ શકે તેમ છે, પરંતુ આવી કાર્યવાહીઓ મહિનામાં માંડ 1-2 વખત જોવા મળે છે. સવાલ એ થાય કે ક્યાં સુધી ઇરાદાપૂર્વક તમારા જીવ સાથે ચેડા થતા રહેશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.